ગરમીઓમાં ઠંડો ઠંડો ડ્રાયફ્રૂટ શ્રીખંડ મળી જાય તો મજા પડી જાય. તો ચાલો બનાવીએ. એક ગળી લેશું. ગળી ઉપર કોટનનું કપડું મૂકી 2 કપ જેટલું પંજાબી દહીં આ રીતે બાંધી ઉપર વજન મૂકી દઈશું 10 કલાક માટે. 10 કલાક પછી તમે જોઈ શકો છો પાણી એકદમ સારું દહીંમાંથી નીતરી ગયું અને દહીંનો મસ્કો રેડી થઈ ગયો. ગળણીથી આ રીતે ગાળી લઈશું એટલે એક સરખો મસ્કો રેડી થઈ ગયો. હવે આપણે એમાં અડધો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે 2 થી 3 ચમચી કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. જેલી, બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી પાવડર અને ચોકલેટ ચિપ્સ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ઠંડો ઠંડો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ રેડી થઈ ગયો. તો બધાને બહુ જ ભાવશે.